રામ રામ ડાયરો ને વેલકમ ટુ દેશમાલ ડાયરી વ્લોગનો કેમ હો ફેમિલી બધા મજામાં ના આવ્યો મજામાં જઈશું તો બજાર વચ્ચે વ્લોગ ચાલુ કર્યો છે ને સાંજે મેચવાળા ભેગા થઈ ગયા છે અત્યારે બધા ટુર્નામેન્ટવાળા તો મિત્રો અત્યારે ગાવા સાયકલ લઈને જઈ રહ્યો હું પંપે ડીઝલ છે નહીં ભાઈનો ફોન આવ્યો તો પેટ્રોલ છે નહીં ક્યાંય જામનગર એરિયામાં સ્ટોક થઈ ગયો પૂરો એટલે હવે આપણે છે ને પંપ મરો તમારી પાડ 800 રૂપિયાના 4 કિલો મરચા લઈ જજો મિત્ર જોતા હોય તો ચટણી પીસીને આપવામાં આવશે 500 ના 4 કિલો ચટણી પીસીને આપવામાં આવશે 400 ને 500 અમે એવું જોવા ઉભા છે ભાવ ખાલી કરવાનો ધક્કો માર દે ખાલી આ દેલી કરી દેવું બેસી જાય મિત્ર જોડાઈ રહેજો ખાલી કરવાનો જ ભાવ છે હવે હું જવા દઉં પંપે ને કે અહીંયા પૂરું છે હવે દુકાને માં પૂછી જો ટેપ હોય તો ઉપર ટેપ ચોટાડી દી ચંદુભાઈ એ કેન છે કો માર કેન રીપલી છે અંદર ફાઇનલી ટાંકી ફૂલ કરાવી લીધી છે મિત્રો ઉપાડી નહીં આવે ગમે એટલી પેટ્રોલ એમને અને સ્પેશિયલ હાના હાટું ધક્કો ખાધો મિત્રો એમાં બધે જણાઈ રહી કે આપણે ઘણું કામ છે ને પલ્લો ઘણો કાપવાનો છે ફાઇનલી મિત્રો મારો ભાઈ ઘર પે આવી ગયો છે ને ધીસ ઇઝ બિઝનેસ કાકરા હાકીને જઈ રહ્યો છું મિત્રો અને એક ભાઈની કોમેન્ટ આવી હતી એ તમને સાઈડમાં દેખાઈ રહી છે કે તમે બકરાને ડાઘ કેવી રીતના શું કરવા કર્યા છે તો મિત્રો એ આપણે વેચી નાખ્યા હતા અને ડીલ કેન્સલ થઈ હતી એટલે એને ડાઘ કર્યા હતા એટલે હે ને પછી એમાંથી ઝીણા થોડાક હતા એ જને હાવ ઝીણા લાગ્યા એટલે પછી ડીલ કેન્સલ થઈ એવું બધું થયું હતું મિત્ર અને મોટા બકરા દઈ દીધા પડવા તો કીધું એને માતાજી સુખી રાખે નથી વેચવા અમારે એવું હતું મિત્રો અને બીજા એક ભાઈની કોમેન્ટ તો હતી ગમારા રમેશભાઈ ગામ ધાંધલપુર અને ભાઈની કોમેન્ટ હતી કે તમારી અટક કઈ અમારી અટક ટારિયા ભાઈ અને હજી એક બીજા ભાઈ આશીષ માલધારી બ્લોગની કોમેન્ટ હતી કે બકરાને શીંગડે કલર શું કર્યા મેં તમને કીધું એ ભાઈની કોમેન્ટ હતી મિત્રો અને એની પાછી બીજી પણ એક કોમેન્ટ આવી હતી કે આમાં કેટલી બાકરીઓ અને કેટલા બકરા છે તો ભાઈ એ ખ્યાલ ના હોય કેમ કે આ બધું છે ને મિક્સમાં છે એટલે અટકરે 250-50 લેખી લે ને અત્યારે ગણ્યા હતા ને મેં તો 5 જે બાકરા થાય છે બધે છે અને 10 ઘેટા અલગ છે હવે મોટું રહ્યું ને એ આવી જાય અને ટોટલ થઈને કેટલા છે 75 જેવા બધે થઈને થાય છે અટકરે મને તેમાં તો 60 જેવા 75 જેવા થાય છે એટલે ગાંગડા જઈ છે ને બધે 75 છે આ જો ને ઘરે કેટલા રહી 6 ઘરે રહીએ અલગ એ હાલી ન થકતા નહીં અને એક મરી ગયો ઓલરેડી આપણે કાલના બ્લોગમાં જોયું હશે તો કેટલા થાય 81 જેવું થાય ભાઈ 81 જેવું થાય મને છે ને અત્યારે ખબર પડી ગઈ મારી આગળ ખાલી નાના મોટા એટલે નાના એટલે ઘરે રહીએ ને એ 81 જેવા હતા અત્યારે નથી અને એની પહેલાં કેટલા એને મરી ગયા નકર તો
વધારે છે એવું બધું છે ને. આમાં નાના મોટી એવી તો હાઈલા જ રાખતી બાકાજી, એટલે કે મરતા હોય બકરા હે, અને ધંધો હોય એમાં થોડુંક નુકસાન આવતું હોય ને તો પ્રોફિટ થતું હોય એવું છે મિત્રો. તો જાણવા મળી ગયું હોય છે, અને લઈ જઈએ આપણે વાવાલાજી ખેતરમાં. કાલે ગયા હતા ત્યાં. અને હા મિત્રો, હું એક વાત તો કહેતા ભૂલી જ ગયો, આપણે એક બકરી કાલ ઓલમોસ્ટ ડેટ થઈ ગઈ છે. એ છે ને મેં તમને ગયેલા વ્લોગમાં છે ને છેલ્લે ક્લિપ દેખાડી હતી, કેમ કે છે ને બકરી ગોતવા ગયા હતા ને માપા કાલે, એ કૂતરા મારી નાખી હતી. અને આ વ્લોગ તમે જોતા હશો, આના પહેલાં છે ને એક નાઇટ મેચ આવ્યો હોય છે, અને તે પછી આ વ્લોગ જોતા હશો તમે. મારા અંદાજે લગભગ, અને મેં કીધીશ તો પહેલાં આ મેં કીધીશ જે પહેલાં એડિટ થાય નહીં, મેં કીધી ભાઈ બે બ્લોગ થાય, આજનો અને કાલ સાંજ મેચનો 2 વિડીયો થઈ જશે. અને મેચનો લગભગ તો વાર લાગશે, કેમ કે એને વધારે એડિટ કરવો પડશે ને, એટલે તો આને મેં કીધી પહેલાં જોવી જાય છે. તો ચાલો બધે જોડાય રહેજો, હજી લપ નથી કરી. અને આ બધીને ભૂગાડીએ આપણે ખેતરમાં. આવી ગયા હરખાઈ છે આપણા વિશાલભાઈ મિત્રો ફૂકણીમાં મંડાણા છે અત્યારે. આજની રાત્રે આ બધું ઝીણાનું સારી વધે છે, લગ્ન કરવાના છે. હરખા લાગમાં આવી ગયો ભાઈ હતા. આ થઈ આવ્યો ને મારે આવવું પડે. સીણા વાળું સારું બહુ અઘરું પડી જાય અમારા નાદિયા કાકાના ખેતરમાં. ये है અને અમારા લવારા ઇધર ચડતી લગે રહો. રેડી આજ આપણે 100 વીઘા વધ્યો. આવી મહેનત કરી હોત ને તો મહેનત તો કરી હોત તો આપણે 100 વીઘા હોત. એવું બધું હે મિત્રો ને. બકરાને ધ્યાન દઈ આમાં નહીં વધે, એમાં વર્ષે બકરા બેસ. ફાઇનલી મિત્રો લવારાને લઈને આવ્યો તો લીમડા ઉપર. સોરી, હું એક લીમડા પર હોઉં. લવારા ઇઝ હેઠ હોવિંગ. ખેતરમાંથી કાઢી લીધા, કેમ કે બાકરા થઈ ગયા હતા, તૈરશે ને વાગી રહ્યા હતા બહાર. અને પછી ચડી ગયો લીમડા ઉપર, એટલે લવારા નીચે ખાઈ રહ્યા લીમડો. અને પાણી તમે જોઈ શકો છો નદીમાં છે અત્યારે એકચ્યુઅલી. એવું બધું હે ગાઈસ. તડકા પડી મિત્રો વાગી રહ્યા છે 4. અત્યારે વ્લોગ ચાલુ કર્યો બે પાછો. ભાડે આવ્યો એકાદ વિડીયો એડિટ કરવાનો ને એ બધી પોતી ભેગી કર્યો વિડીયો ને એવું કર્યું. ને એ તો હવે છે ને વ્લોગ ચાલુ કરીએ અને પબ્લિકને જણાવી કે અમે છે ને હળલ દુસો બાખરા અમારા મેકતા નથી, સારવા કાઢ્યા નથી ભાઈ. અટાને ને ઘેડું કાપવા જવું છે. હજી આ ભૂકો પડ્યો ને ત્યાં સુધી ઓલો નાખવાનો ને આ ખાઈ જ જઈએ. અને હળેલો જ નથી, આ પોરનો જ લીધેલો હોય મિત્રો. બધા ત્યાં બેઠા છે ને, અગર રાયડું નાખતો હોય તમને ખબર જ છે. જોઈ લ્યો ને પાણીનું આવી પોઝિશન છે અત્યારે. આપણે ત્યાં જવાનું છે કાંટો લેવા ઢોકનો. ઢોક આવ ભાંગી ગયો છે મિત્રો. ને કુવાડો ગોતી ફેર જાવીને કાવાસાકી ફૂલ કરાવીને આવીને ઘર પર રાખી. તો હવે એને ક્યાંક ઉપયોગ તો લેવો જોઈએ ને, એને ફૂલ કરાવીને ટ્રી લઈ આવી છીએ. કુવાડો ટાંકા આડો પડ્યો છે ગઈશ. હવે તો કુવાડો કેમ કે પછી યાદ આવ્યું પહેલાં જઈડા કાપી આવ્યો ને એના પડે તો એ વાત છે મિત્રો. તો ચાલો ભાઈને રેજન ચેનલ ઉપર નવા આવ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિચાર છે કે આને છે ને થોડોક નાખતો જાવ ડૂચો, તો પાછો આવીને નાખી એવું કંઈ કરી. ફાઇનલી મિત્રો જેડા ઇઝ વેરી ડેન્જર રીતે કાપી લીધો છે. ડેન્જર એટલે જેવડું બધું જેવડું થતું જોઈ લો. 2-3 જેડા છે એની અંદર. અને ઘરે પુગાડો જરાક બહુ અઘરા થઈ ગયા ને મને એવું લાગે. 5 વાગી ગયા છે. ભેહું હાલતી થઈ ગઈ છે, આમથી જોઈ શકો છો તમે. અને પુગાડી હવે થોડીક મુશ્કેલી આવશે પણ પહોંચી જશે, જોયું જઈ હવે. અને ફાઇનલી મિત્રો જેડા તો આવી ગયા હતા ને બોગરું લઈ લીધું છે. વાહે તમે જોઈ શકશો ઈચ્છું
આપણું વાઘ આવી ગયું છે અને કેમેરો સેજ નહીં પણ બહુ વધારે જ આખો થઈ ગયો એવું મને લાગે છે, કેમ કે જઈડા કાપીને લઈ આવ્યો ને એમાં થોડું ઉડ્યું હોય ને એમ. એટલે મિત્રો આપણે છે ને અહીં જ બકરા ધોઈ લેવા જોઈએ મારા ખ્યાલથી. કેમેરો વધારે જ આખો લાગે છે મને એકચ્યુઅલી. તો આપણે છે ને કેમેરો ચોખ્ખો નથી કરતો, આ વ્લોગને અહીંયા પૂરો કરવો છે. તો આપણે મળીએ નવા ટોપિકમાં. આ વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, અને બીજું તો કોઈ નહીં ગાઈસ. એકદમ નવા ટોપિકમાં સૂરજનારાયણનો વ્યૂ દેખાડ દો. હા તો હવે ચેક કરો ભાઈ, નારાયણ કંઈક આટલા હાથમી ગયા અને આપણું વાઘ આવી ગયું છે. મને મજા ન આવી ને તો મેં કેમેરો ચોખ્ખો કરીને મેં તમને નારાયણનો વ્યૂ દેખાડ જોરદાર. તો આપણે મળીએ નવા ટોપિકમાં. રામે રામ ડાયરા.